ઇક્વેશન 81 ને તમે જ્યારે ઇક્વેશન 75 પુટ કરશો આ વાળી ઇક્વેશનમાં, તો તમે u2 જ્યાં જ્યાં u2 છે એની જગ્યાએ આ ઇક્વેશન 81માં u2 e⁻⁴ - સબસ્ટિટ્યૂટ કરો. હવે જુઓ, ઇક્વેશન 81માં ખાલી એક્સ વાળી ટર્મ્સ છે, વાય ટર્મ્સ નથી અને ઝેડની ટર્મ્સ નથી. ઇક્વેશન 81માં ખાલી e⁻⁴ છે. એક્સ વાળી જ ટર્મ છે ખાલી, નથી વાય વાળી ટર્મ, નથી ઝેડ વાળી ટર્મ. તો આપણે u2 ને જ્યારે વાય સાથે ડિફરન્સિએશન કરશું તો 0 આવશે, કારણ કે આ u2માં વાય વાળી ટર્મ્સ છે જ નહીં. અને u2 ને જ્યારે તમે ઝેડ સાથે ડિફરન્શિએટ કરશો તો એ પણ 0 આવશે, કારણ કે ઇક્વેશન 81માં ઝેડ વાળી ટર્મ પણ નથી. ખાલી કઈ ટર્મ વધશે? જે એક્સ સાથે ડિફરન્સિએશન થાય છે એ વાળી ટર્મ વધશે. તો જો આ બાજુ જો આ ટર્મ નીકળી જશે, કારણ કે આ 0 થઈ જશે, કારણ કે એમાં વાય સાથે ડિફરન્સિએશન છે. આ પણ 0 થઈ જશે. એ જ રીતે આ વાળી ટર્મ, આમાં પણ ઝેડ સાથે ડિફરન્સિએશન છે, તો આ વાળી ટર્મ પણ 0 થઈ જશે. બચશે શું? ખાલી આ વાળી ટર્મ બચશે. આટલી જ બચશે. આ વાળી ટર્મ c44 ∂2 u2/∂x², આ જ બચશે. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. સિન્સ દેર આર નો વાય એન્ડ ઝેડ ટર્મ ઇન ઇક્વેશન 81, ઇક્વેશન 81માં કોઈ વાય એન્ડ ઝેડ ટર્મ નથી, તો ડિફરન્સિએશન ઓફ ફર્સ્ટ એન્ડ થર્ડ ટર્મ ઓફ અબાઉ ઇક્વેશન વિલ બી 0. ઓનલી ધીસ c44 ∂2 u2/∂x² ટર્મ રિમેન્સ એન્ડ ધ અધર વિલ વેનિશ. બાકી બધા ગાયબ થઈ જશે, 0 થઈ જશે. હવે બચ્યું શું? ખાલી આ અને આ ટર્મ. તો આ ટર્મને મેં અહીંયા લખી છે ρ²/∂t² અને u2ની જગ્યાએ આ u2ની જગ્યાએ u20 એક્સપોનેન્શિયલ ikx - ωt. અને આ જે ટર્મ છે એ પણ એમને એમ રહેશે, c44 ∂2/∂x². પછી આ u2 એની જગ્યાએ u20 એક્સપોનેન્શિયલ ikx - ωt. હવે રો બારે નીકળ્યો, સોરી u20, આમાં રો તો બારે છે જ, u20 કોન્સ્ટન્ટ છે એટલે બારે નીકળશે. અને અંદર ∂2/∂t²માં શું વધશે? અને ∂2/∂t² કેવી રીતે લખાઈ શકાશે? ∂/∂t × ∂/∂t. તો ∂/∂t²ની જગ્યાએ ∂/∂t × ∂/∂t લખ્યું. અંદર શું બચ્યું? એક્સપોનેન્શિયલ ikx - ωt. અંદર એ લખ્યું. ઇઝ ઇક્વલ ટુ c44 તો એમને એમ રહેશે. પછી આ u20 કોન્સ્ટન્ટ છે તો બારે આવી જશે. પછી ∂2/∂x² ને તમે આવી રીતે લખી શકો, ∂/∂x × ∂/∂x. અને પછી શું બચ્યું? એક્સપોનેન્શિયલ ikx - ωt. તો એક્સપોનેન્શિયલ ikx - ωt. ઉપર આપણે જોયું કે ∂/∂t ઓફ eikx - ωt માઇનસ iωe⁻⁴ikx - ωt જેવું થઈ જાય. તો એ જ વસ્તુ છે અહીંયા, ∂/∂t ઓફ e⁻⁴ikx - ωt એ થઈ ગયું -iωe⁻⁴ikx - ωt. પછી અહીંયા આપણે જોયું હતું ∂/∂x ઓફ e⁻⁴ikx - ωt એ કેવું થઈ જાય? ik × e⁻⁴ikx - ωt. તો એ જ વસ્તુ અહીંયા થાય છે. આની જગ્યાએ આ પુટ કરી દીધું. હવે નેક્સ્ટ સ્ટેપ જુઓ, તો આમાંથી iω કોન્સ્ટન્ટ છે તો બારે રહેશે. પછી e⁻⁴ikx - ωt એમને એમ રહેશે. અને ∂/∂t છે તો ટીના આગળ જે કોન્સ્ટન્ટ આવે છે એને તમને મલ્ટિપ્લિકેશનમાં લખવું પડશે. ટીના આગળ શું છે? માઇનસ છે, એક i છે અને ઓમેગા છે, તો આ -iω. અને સેમ વસ્તુ અહીંયા કરી છે. c44 પછી આ ik જે છે, ik તો એમને એમ રહેશે, કોન્સ્ટન્ટ છે એટલે. પછી e⁻⁴ikx - ωt એ પણ એમને એમ રહેશે. હવે ∂/∂x છે તો એક્સના આગળનો કોન્સ્ટન્ટ મલ્ટિપ્લિકેશનમાં આવશે. એક્સના આગળ શું છે? i × k,
तो आई इंटू के आ वाळुं मल्टिप्लिकेशन में आव्युं तो तमारी इक्वेशन कंईक આવી बनी गई। हवे बंने बाजुथी ई रेस टू आई के एक्स माइनस ओमेगा टी कट थई जशे तो आ बाजू शुं बचशे रो ओमेगा स्क्वेर, आ बाजू बचशे C4 के स्क्वेर। हवे ओमेगा आने तमे आ रीते लखी शको ओमेगा स्क्वेर बाय के स्क्वेर इज इक्वल टू C4 बाय रो। आ इक्वेशन ए रीते लखी शकाय। हवे आ बंने बाजुने तमे अंडर रूट लो, आ बंने बाजू अंडर रूट लो तो शुं बने ओमेगा बाय के इज इक्वल टू C4 बाय रो नो अंडर रूट। आવું કંઈક બને ઓમેગા બાય કે ઇઝ ઇક્વલ ટુ C4 નો અંડર રૂટ, C4 બાય રો નો અંડર રૂટ। ને ઓમેગા બાય કે શું છે? ઓમેગા બાય કે છે આપણી ફ્રીક્વન્સી। હવે ફ્રીક્વન્સી લોંગિટ્યુડનલ વેવ્સ લોંગિટ્યુડનલ છે એ બતાવવા માટે આપણે VL લખતા હતા। એ જ રીતે વેલોસિટી ટ્રાન્સવર્સ વેવ્સની છે એ બતાવવા હું VS લખીશ। સો VS is equal to omega by k is equal to C4 by rho under root C4 by rho. So velocity of transverse wave in 100 direction is given by Vs is equal to omega k is equal to C under root of C4 by rho. એટલે લોંગિટ્યુડનલ વેવ આપણા ક્રિસ્ટલમાં જે લોંગિટ્યુડનલ વેવ છે એની વેલોસિટી VL છે C11 બાય રો નો અંડર રૂટ અને ટ્રાન્સવર્સ વેવ જે છે એની વેલોસિટી છે વેલોસિટી VS છે અંડર રૂટ C4 બાય રો। આપણે ટ્રાન્સવર્સ વેવ ઉપર જોઈ કે ટ્રાન્સવર્સ વેવ મેં આ લેક્ચર સ્ટાર્ટ કર્યું ત્યારે કીધું હતું જ્યારે એક્સ ડાયરેક્શનમાં પ્રોપોગેશન થતું હશે ત્યારે ટ્રાન્સવર્સ વેવ બે પ્રકારની હશે। એક જેનું ડિસ્પ્લેસમેન્ટ વાય ડાયરેક્શનમાં હોય કારણ કે વાય ઇઝ પરપેન્ડિક્યુલર ટુ એક્સ। ટ્રાન્સવર્સ વેવ હંમેશા એવી હોય જેમાં પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ પ્રોપોગેશન સાથે પરપેન્ડિક્યુલર હોય, ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન સાથે પરપેન્ડિક્યુલર હોય। આ કેસમાં આપણી વેવ જે છે એ એક્સ ડાયરેક્શનમાં પ્રોપોગેટ થાય છે તો વાયમાં જે ડિસ્પ્લેસમેન્ટ થશે જે વેવમાં વાય ડિરેક્શનનું ડિસ્પ્લેસમેન્ટ થશે એને પણ ટ્રાન્સવર્સ વેવ કહેવાશે અને ઝેડ પણ એક્સથી પરપેન્ડિક્યુલર છે તો જે વેવ્સમાં પાર્ટિકલની ડિસ્પ્લેસમેન્ટ ઝેડ ડાયરેક્શનમાં થશે એ પણ એક ટાઈપની ટ્રાન્સવર્સ વેવ્સ રહેશે। હવે ડિસ્પ્લેસમેન્ટ U1, U2 અને U3, U1 એક્સ ડાયરેક્શનમાં, U2 વાય ડાયરેક્શનમાં અને U3 ઝેડ ડાયરેક્શનમાં। આપણે વાય ડાયરેક્શનમાં ફ્લો થતી ટ્રાન્સવર્સ વાય ડિરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ થાય એવી ટ્રાન્સવર્સ વેવ હમણાં સ્ટડી કરી। એના પહેલાં આપણે શું કર્યું હતું? એક્સ ડાયરેક્શનમાં જે લોંગિટ્યુડનલ વેવ પસાર થાય છે એ જોઈ હતી। લોંગિટ્યુડનલ વેવ ખાલી એક હોય એક ટાઈપની જે એક્સ ડાયરેક્શનમાં છે। ટ્રાન્સવર્સ વેવ કઈ ડાયરેક્શનમાં છે? મેં કીધું ટ્રાન્સવર્સ વેવ જે છે એ વાય અને ઝેડ બંને ડાયરેક્શનમાં હશે કારણ કે એક્સના પરપેન્ડિક્યુલર બે ડાયરેક્શન છે, વાય ડાયરેક્શન અને ઝેડ ડાયરેક્શન। હવે બે ટ્રાન્સવર્સ વેવ છે, એક વાય ડાયરેક્શનની ને એક ઝેડ ડાયરેક્શનની, એમાંથી આપણે વાય ડાયરેક્શન સ્ટડી કરી લીધું। એ જ રીતે આપણે હવે ઝેડ ડાયરેક્શન સ્ટડી કરી શકશું। ઝેડ ડાયરેક્શનને સ્ટડી કરવા માટે આપણે ડિસ્પ્લેસમેન્ટ અલોંગ ધ ઝેડ એક્સિસ એટલે કે U3 લેવું પડશે। તો આપણે એક જેવી રીતે આ U2 ઇઝ ઇક્વલ ટુ U2 0 e રેસ ટુ i કે x માઇનસ ઓમેગા ટી છે ને એ જ રીતે U3 માટે લખી શકો તમે ઝેડ ડાયરેક્શનમાં। જે આ જો અહીંયા મેં ડ્રો કર્યું છે એક્સ ડાયરેક્શનમાં એની પ્રોપોગેશન છે અને એનાથી પરપેન્ડિક્યુલર ઝેડ ડાયરેક્શનમાં આવી રીતે ડિસ્પ્લેસમેન્ટ થાય છે વેવ્સની। તો એના માટે તમે U3 ઇઝ ઇક્વલ ટુ U3 0 એક્સપોનેન્શિયલ i કે x માઇનસ ઓમેગા ટી લખી શકો। અને આ ઇક્વેશનને પુટ ધીસ ઇક્વેશન ઇન ઇક્વેશન 77 એટલે કે આ ઇક્વેશન 77 શું છે? ઇક્વેશન ઓફ મોશન ઇન ઝેડ ડાયરેક્શન। એટલે ઝેડ ડાયરેક્શનમાં શું ઇક્વેશન ઓફ મોશન છે એ સિમ્પલ। તો U3 આ ઇક્વેશનમાં તમને U3 ઇઝ ઇક્વલ ટુ U3 0
e raised to I kx minus omega t લખવાનું, મતલબ પુટ કરવાનું. આ ઇક્વેશનમાં જ્યાં જ્યાં U3 છે એની જગ્યાએ આ પુટ કરી દો. U3 0 e raised to I kx minus omega t એ વસ્તુ તમે પુટ કરશો અને આ રીતે સિમ્પ્લિફાય કરશો ને, આ જ સ્ટેપ્સ ફોલો કરીને, સિમિલર સ્ટેપ્સ ફોલો કરીને અહીંયા સુધી, તો તમારું VS ફરીથી આ જ રિઝલ્ટ આવશે. VS ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે ઇઝ ઇક્વલ ટુ C44/ρ નો અંડરરૂટ, એ જ આવશે. સો એ જ વસ્તુને લખી છે. પુટ U3 is equal to U3 0 e raised to I kx minus omega t in equation 77 and repeat the above procedure. ઉપરની પ્રોસિજર રિપીટ કરો, then you will get the same result. VS is equal to under root C44/ρ. એનું કન્ક્લુઝન શું છે? Therefore, two independent transverse waves whose wave vector point along 1, 0, 0 direction propagate in cubic crystal with equal velocity. તો હવે ટ્રાન્સવર્સ લોંગિટ્યુડનલ વેવમાં તો એક જ વેવ હતી જેની વેલોસિટી C11/ρ નો અંડરરૂટ હતો. ટ્રાન્સવર્સ વેવમાં શું હશે ખબર છે? બે ટ્રાન્સવર્સ વેવ પ્રોપોગેટ થશે ક્રિસ્ટલમાં. કયા કયા બે? એક તો Y ડાયરેક્શનના ક્રોસ અને એક તો Z ડાયરેક્શનના ક્રોસ. એ બંને વેવ્સ ટ્રાન્સવર્સ વેવ પ્રોપોગેટ થશે ક્રિસ્ટલમાં વિથ અને એ બે એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ હશે, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય, અને પણ બંનેની ફ્રીક્વન્સી સરખી હશે. બંનેની ફ્રીક્વન્સી કેટલી હશે? C44/ρ નો અંડરરૂટ. તો એ જ વસ્તુ લખીશું. ટુ ઇન્ડિપેન્ડન્ટ, બે એકબીજા ઉપર ન ડિપેન્ડ કરતી ટ્રાન્સવર્સ વેવ્સ will propagate in the cubic crystal with equal velocity. VS is equal to under root C44/ρ. એટલે તમને આ રીતે ક્વેશ્ચન પૂછે કે એક્સપ્લેન ધ પ્રોપોગેશન ઓફ વેવ્સ ઇન 1, 0, 0 ડાયરેક્શન, તો તમને આર્ટિકલ 2.8.1 લખવાનું.